નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। 2025થી 2050 સુધી આ છે દુનિયાની સૌથી શુભ રાશિઓ, જે કરશે વિશ્વ પર વિજય, ચમકાવશે કિસ્મત। તો મિત્રો, આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મિત્રો, આજે અમે આપને દુનિયાની સૌથી અમીર રાશિઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ। 2025થી 2050 સુધી આ રાશિની કિસ્મત સાતમ આકાશમાં રહેશે અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે। આ 12 રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ હશે જે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે। માતા લક્ષ્મીએ આ રાશિઓ પર પોતાની કૃપા રાખી છે અને હવે આ રાશિના લોકો માટે સમય ખૂબ જ શુભ થવાની શક્યતા છે। આ રાશિઓને 2025થી 2050 સુધી માતા લક્ષ્મીના આશીર્વાદથી મોટી ખુશખબરી, ધનલાભ અને અપાર સફળતા મળશે। આ સમય આ રાશિની માટે ખૂબ જ લાભકારી અને ફળદાયક સાબિત થશે, જેનાથી તેમનું જીવન બદલાશે। આપણે જાણીશું કે કઈ રાશિઓ છે જેમને 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ સુંદર રહેશે। માતા લક્ષ્મીના આશીર્વાદથી આ વિડીયોમાં અમે આપને આ કેટલીક શુભ રાશિઓ વિશે વિગતવાર જણાવશું। તેથી મિત્રો, આ વિડીયોને પૂર્ણ રીતે જુઓ અને ચોક્કસ ન ગુમાવશો, કારણ કે આ વિડીયો આ રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બનશે। મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં, જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર સદાય બન્યા રહે। સાથે જ જો તમે આ અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પણ દબાવો, જેથી આવી જ માહિતીપૂર્ણ વિડીયો તમને સમયસર મળી રહે। અને આ મિત્રો, વિડીયોને તમારા મિત્રો સાથે વધુથી વધુ શેર કરો। હવે આપણે વાત કરીએ આ ભાગ્યશાળી રાશિઓની, જેમના માટે 2025થી 2050 સુધીનો સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ શુભ સાબિત થવાનો છે। આ રાશિઓની કિસ્મત આ સમય દરમિયાન આકાશમાં ઊંચી જશે। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણી રાશિઓનો આપણા જીવનમાં ખૂબ જ મોટો પ્રભાવ હોય છે। આ રાશિઓના આધારે આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં ભવિષ્યમાં શું ટકી શકે છે। જ્યારે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં પરિવર્તન થાય છે, ત્યારે તેનું આપણા જીવન પર સારો અસર પડે છે। જો ગ્રહોની દશા યોગ્ય હોય તો વ્યક્તિના જીવનમાં ખુશહાલી રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ ખોટી હોય તો જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી કેટલીક એવી રાશિઓ હશે જે ખૂબ જ શુભ ભાગ્યશાળી સાબિત થશે। આ રાશિઓ પર મહાશુભ સંયોગ, રાજયોગ અને મહાલક્ષ્મી યોગ બનશે, જેને લીધે આ રાશિવાળા માટે 2025થી 2050 સુધીનો
સમય ખૂબ જ શ્રેષ્ઠ સાબિત થશે. માતા લક્ષ્મી હવે આ રાશિઓ પર ખૂબ જ ખુશ છે અને તેમના જીવનમાં ધન અને સુખીની વર્ષા થશે. તો વધુ સમય ન ગુમાવતા ચાલો જાણીએ કઈ રાશિઓ છે જેમના માટે 2025થી 2050 સુધીનો સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ લાભદાયક અને ભાગ્યશાળી સાબિત થવાનો છે. મિત્રો, પહેલી રાશિ જે સૌપ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે તુલા રાશિ. તો મિત્રો, તુલા રાશિ વિશે વાત કરીએ તો તુલા રાશિના લોકોને આ જાણીને ખુશી થશે કે માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ 2025થી 2025 સુધી તમારી ઉપર રહેશે, જે તમારા માટે ખૂબ જ શુભ સમય સાબિત થશે. તમારે કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારી સફળતા મળવાની શક્યતા છે. ખાસ કરીને એ લોકો માટે જે વેપાર કરતા હોય છે, કારણ કે તેમને વ્યવસાયમાં અનેક લાભ મળવાના છે. દરેક દિશામાં તમારી પ્રગતિ નિશ્ચિત થશે અને તમે દિવસ પ્રતિદિન આગળ વધશો. આ સમયનો સંપૂર્ણ લાભ લો, કારણ કે તમારે કરેલી તમામ યોજનાઓ સફળ થશે. તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે કોઈ પણ કઠણ પરિસ્થિતિનું સમાધાન કરશો અને સાથે સાથે તમને નવા અવસર મળશે જેના પર તમે ગંભીરતાથી વિચારશો અને એથી તમને ચોક્કસ લાભ થશે. પૈસાથી સંબંધિત મામલાઓમાં સફળતા તમારી માટે નિશ્ચિત છે અને પારિવારિક એકતા પણ મજબૂત રહેશે. તેમ છતાંય આ સમયે પરિવારમાં કોઈ વિવાદ અથવા તણાવથી બચવું જરૂરી છે. માતા લક્ષ્મીની દયા દ્રષ્ટિ તુલા રાશિના લોકો પર રહેશે અને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. તમારી તમામ ઈચ્છાઓ માતા લક્ષ્મીના આશીર્વાદથી પૂરી થશે. કહી શકાય કે આ સમયનો સંપૂર્ણ લાભ લો, કેમ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. તો આ સમયનો સદુપયોગ કરો અને તેને હાથથી ન જવા દો. મિત્રો, હવે પછીની ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોની જેમના માટે માતા લક્ષ્મીના આશીર્વાદ અત્યંત ખાસ રહેવા જતો છે. 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અનેક નવા અવસરો સાથે ધન પ્રાપ્ત કરવા માટેના માર્ગ ખુલશે. તમે નવું વાહન અથવા ઘર ખરીદી શકો છો અને જેમણે વિદેશમાં શિક્ષણ અથવા નોકરી કરવાની ઈચ્છા રાખી છે તેમના માટે તે સપનું હવે પૂરું થવા જશે. આ ઉપરાંત જે લોકો પ્રેમ સંબંધમાં છે તેમને તેમના સંબંધોમાં સફળતા મળશે. તમારી તમામ ઈચ્છાઓ પૂરી થવાની સંભાવના છે. કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને ગુમાવવાની દયાવટ ના કરો. મિત્રો, હવે પછીની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના જાતકો માટે ખુશખબરી માતા લક્ષ્મીના આશીર્વાદ હવે ખાસ કરીને તમારી પર વરસવાના છે.
આના પરિણામ એ છે કે 2025થી 2050 સુધીનો સમય તમારા માટે અત્યંત લાભકારી રહેશે. છેલ્લા કેટલાક સમયથી જેને સમસ્યાઓનો તમે સામનો કરી રહ્યા હતા, હવે તે સમાપ્ત થવા જવાની છે. આ સમયગાળા દરમિયાન તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે. તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે તમારા પ્રિયજનો સાથે શાંતિથી જીવન વિતાવશો. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને જે લોકો વેપાર કરે છે તેમને નફો લાભ મળશે. જો તમે નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો હવે તમારો સમય ખૂબ જ શુભ છે. આ ઈચ્છા પૂરી થશે. આ સમય દરમિયાન તમારા બધા કાર્યો સફળ થશે અને ધનની આવક માટે વધુ અવસર મળશે. કહેવાય છે કે 2025થી 2050 સુધીનો સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે સમૃદ્ધિ અને સફળતાનો સમય હશે. આ અવસરોનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને આ સમયને તમારા હાથમાંથી ગુમાવશો નહીં. મિત્રો, હવે પછીની ભાગ્યશાળી જે ચોથી રાશિ આવે છે એ રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવવા માગું છું કે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વર્ષ 2025થી 2050 સુધી તમારા પર રહેશે. માતા લક્ષ્મી તમારી પર અત્યંત પ્રસન્ન રહેશે, જેના કારણે તમારા જીવનના બધા દુઃખ અને કષ્ટો સમાપ્ત થઈ જશે. તમને તમામ દિશાઓથી ખુશીઓનો આશીર્વાદ મળશે. તમારી સંપત્તિમાં વધારો થશે અને તમારી જે સમસ્યાઓ જીવનમાં આવી રહી હતી તે હવે સમાપ્ત થઈ જશે. જો તમે કોઈ કાર્ય બીજા લોકોની ભલાઈ માટે કરી રહ્યા છો તો આ સમયે તમને નિશ્ચિત રૂપે લાભ મળશે. આ સમયે જમીન ખરીદવા માટે પણ ખૂબ જ શુભ રહેશે અને તમે નવું વાહન અથવા ઘર પણ ખરીદી શકો છો. પ્રેમ સંબંધોમાં પણ આ સમય ખૂબ જ શુભ રહેશે. સંબંધો મજબૂત બનશે અને જીવનમાં મીઠાશ આવશે. આ સમયે તમારી તંદુરસ્તીનો પણ ધ્યાન રાખો અને બીજાઓ વિશે સકારાત્મક વિચારો રાખો, જેથી લોકો તમને એક સારા માણસ તરીકે જાણે. વૃષભ રાશિના જાતકો માટે વર્ષ 2025થી 2050 સુધીનો સમય ધન લાભ અને ખુશીઓથી ભરપૂર રહેશે અને આ સમયનો પૂરેપૂરો લાભ લો. મિત્રો, હવે પછીની જે પાંચમી રાશિ આવે છે ભાગ્યશાળી રાશિ, એ મિત્રો રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના જાતકોને જણાવવા માગું છું કે માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ વર્ષ 2025થી 2050 સુધી તમારા પર રહેશે. આ આશીર્વાદથી તમને વિદેશ યાત્રા કરવાનો અવસર મળી શકે છે અને આ યાત્રાઓ તમારા માટે અત્યંત લાભકારી સાબિત થશે. જો તમારા પર કોઈ કોર્ટ કેસ ચાલી રહ્યા હોય તો આ સમયે તમને સફળતા મળી શકે છે. આ કેસ તમારા પક્ષમાં જવા માટે શક્ય છે. આ ઉપરાંત આ સમય દરમિયાન તમારા ધાર્મિક કામોમાં પણ રુચિ વધી શકે છે. આપણે આ પણ જાણવું જોઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને અચાનક ધનનો લાભ થશે અને તમારા માટે ધનની પ્રાપ્તિના અવસર બનશે. આ સમય દરમિયાન તમારે રોજગારનું
નિર્માણ થઈ રહ્યું છે, જે મિથુન રાશિના જાતકો માટે અત્યંત લાભકારી સાબિત થશે. તમારો માનસિક સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે અને કોઈ પણ યાત્રાનું પરિણામ તમારા પક્ષમાં રહેશે. તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમારા આસપાસ ખુશીઓથી ભરી રહેશે. મિથુન રાશિ માટે વર્ષ 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે અને આ સમયનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ. મિત્રો, હવે પછીની જે છઠ્ઠી રાશિ આવે છે એ ભાગ્યશાળી રાશિ છે મિત્રો, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃશ્ચિક રાશિના જાતકોને જણાવું છું કે મહાલક્ષ્મીનો વિશેષ આશીર્વાદ 2025થી 2050 સુધી તમારા પર રહેશે, જેના કારણે તમારું વૈવાહિક જીવન સુખ શાંતિથી ભરપૂર રહેશે અને દાંપત્ય જીવન ખુશહાલ રહેશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે, જ્યારે વ્યવસાયમાં નવા લાભકારી અવસર બનશે. અચાનક ધનનો લાભ મળવાની શક્યતા છે, જે તમારા આર્થિક સ્થિતિને મજબૂત કરશે. સંયમિત ભાષા અને વર્તનથી તમે તમારા અધૂરા કામોને પૂરા કરશો અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળવશો. તમે જેટલી મદદ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કરશો, તેટલી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે. તમે વેપારમાં પણ સફળતા મેળવનાર છો અને આ સમયે નવા વેપાર પણ ખુલી શકે છે. નવા વાહન અથવા મકાન ખરીદવાનું પણ શક્ય છે અને સંતાન પ્રાપ્તિનો યોગ પણ છે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. તો વૃશ્ચિક રાશિ માટે પણ 2025થી 2050 સુધીનો સમય ખૂબ જ શુભ રહેશે. આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથમાંથી ન જવા દો. મિત્રો, હવે પછીની જે સાતમી રાશિ આવે છે ભાગ્યશાળી રાશિ, એ રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના લોકો માટે ખુશખબરી, માતા લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ હવે તમારી પર વરસવા જતો રહેશે. 2025થી 2050 સુધીનો સમય તમારા માટે ખુશીઓ અને સફળતાથી ભરેલો રહેશે. આ સમયગાળા દરમિયાન તમારી જીવનની તમામ પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને સફળતા તમારા પગ ચૂમશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત લાભકારી રહેશે. તમે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થશો અને તમારું શિક્ષણમાં પણ મન લાગશે. નોકરી કરનારાઓને પણ મોટી ખુશખબરી મળી શકે છે, જેમ કે પ્રમોશન અને પગાર વધારો. જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનો વિચાર કરી રહ્યા છો, તો આ સમય તમારા માટે સંપૂર્ણ રીતે યોગ્ય છે. સિંહ રાશિના લોકો માટે આ સમય માતા લક્ષ્મીના આશીર્વાદથી ખૂબ જ ફળદાયી રહેશે. આ સમયનો સંપૂર્ણ લાભ ઉઠાવો અને તેને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, હવે પછીની જે આઠમી રાશિ ભાગ્યશાળી રાશિ આવે છે, એ રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મેષ રાશિના જાતકોને જણાવવા માગું છું કે માતા લક્ષ્મીના આશીર્વાદ વર્ષ 2025થી 2050 સુધી તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાના છે. આ સમયને તમે સફળતા પ્રાપ્ત કરવાથી કોઈ રોકી શકતા નથી. તમને દરેક દિશામાં લાભ મળશે અને મોટા
લોકોના સહયોગથી તમારા કામ સરળ બની જશે. તમને દેવામાંથી મુક્તિ મળશે અને જો દેવાની પરિસ્થિતિ હતી તો તે હવે સમાપ્ત થઈ જશે. મહેનતનું પરિણામ તમને મળશે અને દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે. વ્યવસાયમાં પણ તમને સફળતા મળશે અને જે લોકો નોકરી કરે છે તેમના માટે કોઈ મોટી ખુશખબરી આવી શકે છે, જેના કારણે તેમના ઘરમાં ખુશીઓનું વાતાવરણ બની જશે. મેષ રાશિના જાતકો માટે આ સમય અત્યંત લાભકારી રહેશે અને આ સમયનો લાભ લેવો જોઈએ. મિત્રો, આ હતી તે શુભ રાશિઓ જેઓના જીવનમાં મહાલક્ષ્મીના આશીર્વાદથી 2025થી 2050 સુધી ઘણા બધા ખુશખબરી લાભ અને ધન લાભ આવવાનો છે. આ સમય દરમિયાન આ રાશિઓનું જીવન સંપૂર્ણ રીતે બદલાશે. માતા લક્ષ્મીનો આશીર્વાદ એ પર ખાસ રહેશે, જેના કારણે ખુશીઓનું આગમન થશે. તમને બધા માટે માતા લક્ષ્મીનો આશીર્વાદ મળે તો કૃપા કરીને સાચા મનથી કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.